સાઈરામ સ્ટુડન્ટ્સ, આગલા લેક્ચરમાં આપણે લોકોએ ચર્ચા કરી ફળ અને બીજ વિશેની. અને છેલ્લે મેં તમને લોકોને કીધું હતું કે આપણે લોકોએ આ સાથે મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ વિશેનું વર્ણન પૂરું કર્યું. બરાબર છે. આજનું ટોપિક છે ને આગળના ટોપિક સાથે આમ જોવા જઈએ તો ડાયરેક્ટ કંઈ સંલગ્ન નથી, અલગ જ ટોપિક છે. બરાબર છે. હા, બાકી પુષ્પ વિશેનું વર્ણન તમને યાદ હોવું જરૂરી છે. પુષ્પના ચક્રો, એના રિલેટેડ, પુષ્પ રિલેટેડ જેટલા શબ્દો આવ્યા છે એ શબ્દોનો મર્મ યાદ હોવું તમને જરૂરી છે. બરાબર છે. તો આજનો ટોપિક છે એ તમારા માટે સંપૂર્ણપણે નવો છે, એટલે બધા લોકો એકદમ સરસ રીતે આ ટોપિકને સમજવાનો પ્રયાસ કરજો. લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું અર્ધપ્રવેધીય વર્ણન. લાક્ષણિક સપુષ્પી વનસ્પતિનું, બરાબર, અર્ધપ્રવેધીય વર્ણન. ટિપિકલ એનું ફ્લાવરિંગ પ્લાન્ટનું એનું સેમી ટેકનિકલ, અર્ધપ્રવેધીય એવું ટેકનિકલ ડિસ્ક્રિપ્શન આપણે જોવાનું છે. ટેકનિકલ ડિસ્ક્રિપ્શન એટલે કે વજ્રપત્રો કેટલા હોય, સંખ્યા એની શું છે, ગોઠવણી એની શું છે, દલપત્રો છે એની ગોઠવણી શું છે, પછી આપણે એનો એક ચાર્ટ જેવું ડ્રો કરવું હોય અથવા તો એની એક આકૃતિ જેવું ડ્રો કરવું હોય. પુષ્પની આકૃતિ નહીં, બરાબર, પરંતુ પુષ્પમાં ગોઠવાયેલા જે કંઈ પણ ચક્રો છે તો એ ચક્રોને ટેકનિકલી આપણે કોઈને સમજાવવા, બરાબર, તો એને આપણે કઈ રીતે એને ચાર્ટના સ્વરૂપમાં કે ગ્રાફના સ્વરૂપમાં કે આપણે એને ડ્રો કરી તો કહી શકીએ, એના વિશેનું વર્ણન છે. સમજીએ બધા લોકો. જુઓ, સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં, સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. સ્વાભાવિક વસ્તુ છે. આપણે એના જુદા જુદા બાહ્યાકાર લક્ષણોનો અભ્યાસ કરશું, પછી એનું વર્ણન કરી અને એના આધારે એની ઓળખવિધિ કરશું. બરાબર. તો સપુષ્પી વનસ્પતિનું વર્ણન કરવામાં વિવિધ બાહ્યાકાર લક્ષણોનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ણન સંક્ષિપ્તમાં, સરળ અને વૈજ્ઞાનિક ભાષામાં, વર્ણન છે એ ટૂંકું, સરળ ભાષામાં તથા વૈજ્ઞાનિક ભાષામાં તથા ચોક્કસ ક્રમમાં પ્રસ્તુત થવું જોઈએ. એ પહેલો નિયમ છે. પછી વનસ્પતિના શરૂઆતના વર્ણનમાં, વનસ્પતિનું જ્યારે સ્ટાર્ટિંગમાં તમે વર્ણન આપતા હો તો એ શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ તથા મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો, બરાબર, શરૂઆતના વર્ણનમાં તેમની પ્રકૃતિ કયા પ્રકારની છે, તેમના મૂળ, પ્રકાંડ કે પર્ણ જેવા વાનસ્પતિક લક્ષણો, અને ત્યાર પછી એના પુષ્પના રિલેટેડ લક્ષણો. બે પ્રકારના લક્ષણો તમારે યાદ રાખવાના રહે. વાનસ્પતિક લક્ષણો, ત્યારબાદ પુષ્પીય લક્ષણો. પુષ્પની ગોઠવણી એટલે કે પુષ્પ વિન્યાસ તથા પુષ્પીય ભાગોનું વર્ણન કરાય છે. પુષ્પીય ભાગો એટલે મેં તમને કીધું ને, ચારે ચાર ચક્રો. તો વાનસ્પતિક લક્ષણો, એને બાદ કરતા પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ તથા પુષ્પી ભાગોનું વર્ણન કરવું. વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી, વનસ્પતિના વિવિધ ભાગોનું વર્ણન કર્યા પછી પુષ્પ ચિત્ર એટલે કે ફ્લોરલ ડાયાગ્રામ, જેને પુષ્પાકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. જેવું પુષ્પ છે એ બેઠે બેઠું પુષ્પ એ રીતે નથી ડ્રો કરવાની વાત કરતા, પરંતુ એના માટેના ચોક્કસ પ્રકારના સૂત્રો છે. જે સૂત્ર તમે લોકો જેમ કેમ ફિઝિક્સમાં, કેમેસ્ટ્રીમાં આવતા હોય એવી જ રીતે પુષ્પ માટેના એના ઘટક ચક્રો છે, એની સંખ્યા છે, એની ગોઠવણી છે, એની હાજરી કે ગેરહાજરી છે, તો એના માટેની જુદી જુદી સંજ્ઞાઓ આવે છે. એ સંજ્ઞાઓના આધારે પુષ્પસૂત્ર બનાવવામાં આવે છે, અને એ જે પુષ્પસૂત્ર બને ને એ સૂત્રના આધારે પુષ્પાકૃતિ ડ્રો કરવામાં આવે છે. બધી વસ્તુ આવશે ધીમે ધીમે અત્યારે તમારે સમજવાની, બરાબર. એટલે જરાય ચિંતા પણ નહીં કરતા, જરા ઉતાવળ પણ નહીં કરતા, ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ સમજાવીશ. તો પુષ્પચિત્ર એટલે કે પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર એટલે કે ફ્લોરલ ફોર્મ્યુલા પ્રસ્તુત કરવામાં આવે છે. આ જે લોકો બાગાયત વિદ્યા સાથે સંકળાયેલા હોય, એગ્રીકલ્ચર વિદ્યા સાથે સંકળાયેલા હોય, બોટની, વનસ્પતિ શાસ્ત્ર સાથે સંકળાયેલા હોય, તો એવા જે સંશોધકો છે, વૈજ્ઞાનિકો છે, એવા જે વિદ્યાર્થીઓ છે, તે લોકો માટે પ્રમાણમાં આ પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર છે એ કોઈપણ વનસ્પતિ વિશેનું, કોઈપણ સપુષ્પી વનસ્પતિનો ડેટા
ઓછી જગ્યામાં સ્ટોર કરવા માટે આ પુષ્પસૂત્રનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. કોણ આ વસ્તુનો ઉપયોગ કરે છે? આખું પુષ્પનો તો તમે ભલે ચાલો સંગ્રહ કરો જ છો, માની લો કે લુપ્ત થવાને આરે પહોંચી ગયેલી કોઈ પણ સપુષ્પી વનસ્પતિ છે તો તમે એના પુષ્પને સ્ટોર કરશો, બરાબર, અથવા તો એ પુષ્પનું જે રેખાચિત્ર છે એને તમે સ્ટોર કરશો. પણ તે સિવાય એ રેખાચિત્રની અંદર એના બધા ચક્રો, એ ચક્રોની સંખ્યા, એના ઘટક એકમોની સંખ્યા, બરાબર, એની ગોઠવણી, બરાબર, એ તમને રેખાકૃતિ અથવા તો એના ચિત્રમાંથી જોવા ન મળે. હું તમને કોઈ પણ પુષ્પ અત્યારે બતાવી દઉં તો એ પુષ્પને જોઈને તમે કહી ન શકો કે આની અંદર દલપત્રોની સંખ્યા આટલી છે, વજ્રપત્રોની સંખ્યા આટલી છે, પુંકેસરોની સંખ્યા આટલી છે અને સ્ત્રીકેસરોની સંખ્યા આટલી. સ્વાભાવિક વસ્તુ છે. તમે પુષ્પ જોઈને એમ કહી શકો કે ભાઈ એ પુષ્પ છે એમાં 4 પ્રકારના ઘટક એકમો છે, પરંતુ એ 4 પ્રકારના ઘટક એકમોની ગોઠવણી, એનો આવેલો કલિકાંતર વિન્યાસ, એમાં જોવા મળતું જરાય વિન્યાસ, તો એ તમને કોઈ દિવસ નરી આંખે એ વસ્તુ ન દેખાય. તો એને તમારે અભ્યાસ કરવો પડે, અને અભ્યાસ કર્યા બાદ એક ચોક્કસ પ્રકારના ફોર્મ્યુલા તરીકે એને યાદ રાખવું પડે, પુષ્પસૂત્રના સ્વરૂપમાં યાદ રાખવું પડે. બરાબર છે. તો તમે એના લક્ષણોને લાંબા સમય સુધી યાદ રાખી શકો. પુષ્પાકૃતિ છે એ પુષ્પસૂત્રના આધારે બનાવવામાં આવે છે. કોઈ પણ પુષ્પાકૃતિ, આપણે અહીંયા 3 પ્રકારની પુષ્પાકૃતિ જોશું. પુષ્પસૂત્રને આધારે કેમ બનાવવામાં આવી છે એ હું તમને બધા લોકોને વ્યક્તિગત રીતે એ 3 આકૃતિઓ છે એ સમજાવીશ, એટલે તમને લોકોને ખ્યાલ આવી જશે. તો પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ કેટલીક સંજ્ઞાઓ અથવા તો ચિહ્નો દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પાકૃતિ છે એ ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ, બરાબર, અને ચોક્કસ પ્રકારના ચિહ્નોથી એને પ્રસ્તુત કરવામાં આવે છે. પુષ્પસૂત્રમાં કોઈ પણ વનસ્પતિનું, કોઈ પણ સપુષ્પી વનસ્પતિનું પુષ્પનું તમે જ્યારે સૂત્ર લખતા હો તો એના માટેની ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ આપણે પહેલાં યાદ રાખશું. તો પુષ્પસૂત્રમાં નિપત્ર માટે BR, કેપિટલ B, સ્મોલ r, બરાબર. તો અત્યારે આપણો ટોપિક ચાલુ છે લાક્ષણિક સપુષ્પી વનસ્પતિઓનું અર્ધપ્રવેદીય વર્ણન. એના માટે જરૂરી છે સૌપ્રથમ પુષ્પસૂત્ર. હવે એ પુષ્પસૂત્ર બનાવવું છે તો પુષ્પસૂત્ર માટે જરૂરી છે ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓના નામ. તો એમાં સૌપ્રથમ વાત કરે છે નિપત્રથી, કે જો કોઈ પણ પુષ્પ છે એ નિપત્રી હોય તો એ પુષ્પસૂત્રમાં એના માટેની સંજ્ઞા આપણે વાપરશું કેપિટલ B, સ્મોલ r. હવે તમને લોકોને આ ખબર છે નિપત્ર કોને કહેવાય, કે કોઈ પણ સપુષ્પી વનસ્પતિ હોય એ સપુષ્પી વનસ્પતિનો જે પુષ્પનો જે પુષ્પદંડવાળો ભાગ છે એ પુષ્પદંડવાળા ભાગ પાસે નાના કદના પર્ણ જેવી દેખાતી જે રચના છે એને આપણે લોકોએ નામ આપ્યું હતું નિપત્ર. યાદ કરો, સંકુચિત એવો પાર્ટ. દાખલા તરીકે તમને લોકોને ફરી પાછું યાદ દેવડાવી દો. જુઓ આ રચના છે, આ સપુષ્પી વનસ્પતિ છે, આ પુષ્પ છે, આ એનું પુષ્પાસન છે, આ પુષ્પદંડ, અને આ પુષ્પદંડ પાસે આવેલા આ ભાગ જેને નિપત્ર તરીકે ઓળખવામાં આવે છે. જો આ નિપત્ર હાજર હોય તો એ પુષ્પને નિપત્રી પુષ્પ કીધું હતું, અને આમાં જુઓ આ પ્રકારના સંકુચિત પર્ણો ગેરહાજર છે એટલા માટે એને અનિપત્રી પુષ્પ કીધું હતું. હવે આ નિપત્રી પુષ્પ હોય તો એના માટેની સંજ્ઞા શું થશે? BR. રેડી? આ રીતે બધા લોકો યાદ રાખજો. અને માની લો કે આ પ્રકારનું પુષ્પ છે, તો આ પ્રકારના પુષ્પને તમારે સંજ્ઞાના આધારે વર્ણવું હોય, તો પુષ્પસૂત્ર બનાવવું હોય તો એના માટેની સંજ્ઞા આવી રીતે આવશે EBR. બરાબર છે? એટલે આ એક વસ્તુ બધા લોકોએ યાદ રાખવાની છે. ફરી પાછું આપણે લોકો વર્ણનમાં જોઈએ. પુષ્પસૂત્રમાં નિપત્ર માટે BR, પછી વજ્રચક્ર માટે કેપિટલ K. હવે વજ્રચક્ર કે જે વજ્રપત્રોની હાજરી હોય તો એના માટેની સંજ્ઞા તરીકે વપરાય છે કેપિટલ K, વજ્રચક્રને દર્શાવવા માટે.
પુષ્પસૂત્ર બનાવવું છે તમારે તો ડાયરેક્ટ સૂત્ર ન બને, પહેલાં સૂત્રની અંદર આવતા જે કંઈ પણ સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓને સમજવી પડે. એટલે આપણે સાવ અહીંયા બેઝિકથી સ્ટાર્ટ કર્યું છે, બરાબર, કે ભાઈ નિપત્ર છે તો નિપત્ર માટે BR, વજ્રચક્ર હોય તો વજ્રચક્ર માટેની સંજ્ઞા કે, દલચક્ર માટે C, દલચક્રને પુષ્પસૂત્રમાં તમારે દર્શાવવું હોય તો એના માટેની સંજ્ઞા કઈ વાપરવાની? કેપિટલ C. દલચક્ર કોને કહેવાય એ તમને બધા લોકોને ખ્યાલ છે, બરાબર. પરિપુષ્પ ચક્ર માટે કેપિટલ P. પરિપુષ્પ ચક્ર એના માટેની સંજ્ઞા આવશે કેપિટલ P. પરિપુષ્પ એટલે જ્યાં વજ્રચક્ર, એવા પુષ્પ કે જેમાં વજ્રચક્ર અને દલચક્ર બધા આકાર, કદ, ગોઠવણીની દ્રષ્ટિએ કેવા હોય? સરખા હોય. અથવા તો તમે વજ્રચક્રને અને દલચક્રને નરી આંખે જુદા ન પાડી શકતા હો ત્યારે એ પ્રકારના પુષ્પને સંયુક્ત રીતે પરિપુષ્પ કહેવાય. તો એવું જે પુષ્પ હોય તો એના માટેની સંજ્ઞા શું આવે? કેપિટલ P. પછી પુંકેસર ચક્ર માટે A. પુંકેસર ચક્ર દર્શાવવું હોય તો એના માટેની સંજ્ઞા આવશે કેપિટલ A. સ્ત્રી કેસર માટે કેપિટલ G. બરાબર છે. તો પુંકેસર માટે એ સ્ત્રી કેસર ચક્રને દર્શાવતા હો તો પુષ્પસૂત્રમાં તો એના માટેની સંજ્ઞા આવશે G. પછી ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય. ઉચ્ચસ્થ પ્રકારનું બીજાશય કોને કહેવાય? તો જ્યાં બીજાશયનું સ્થાન છે એ અન્ય 3 ચક્રો કરતાં ઉપર હોય. યાદ કરો બધા લોકો, ઉચ્ચસ્થ બીજાશય કે જ્યાં બીજાશયનું સ્થાન છે અન્ય 3 ચક્રો, એટલે કે પુંકેસર ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર, બરાબર, એના કરતાં બીજાશય ઊંચું છે તો બાકીના 3 ચક્રો છે એનાથી નીચે છે, એટલે જીની નીચે આવી રીતે અંડરલાઈન કરવી. એ ઉચ્ચસ્થ બીજાશયની નિશાની સૂચવે છે અથવા તો ઉચ્ચસ્થ બીજાશય માટેની સંજ્ઞા છે. રેડી? ત્યારબાદ જો બીજાશય અધસ્થ છે એટલે કે બાકીના 3 ચક્રો કરતાં એ બીજાશય છે એ નીચે છે, અધસ્થ પ્રકારનું બીજાશય છે તો એના માટેની સંજ્ઞા આપણે વાપરશું જીની ઉપર લાઈન કરશું અથવા તો બાર કરી દેશું. કારણ કે બાકીના 3 ચક્રો છે એ ક્યાં છે? તો કે બીજાશયની ઉપર છે. દલચક્ર, પુંકેસર ચક્ર અને વજ્રચક્ર એ બીજાશયની ઉપર સ્થાન પામેલા છે, એટલા માટે એને ઉપર લાઈન ડ્રો કરી નાખશું. આમાં શું હતું? બીજાશય ઉપર હતું, બાકીના 3 ચક્રો નીચે હતા, એટલા માટે જીની નીચે અંડરલાઈન કરી દઈશું. પછી નર માટેની સંજ્ઞા, માદા માટેની સંજ્ઞા અને ઉભયલિંગી માટેની સંજ્ઞા. તો આ તમને લોકોને યાદ જ છે કે જો નર પુષ્પ હોય તો નર માટેની એકમાત્ર યુનિવર્સલ સાઇન આ છે, જે બધા લોકોને મેં અવારનવાર કીધેલું છે. જો માદા હોય તો એના માટેની સંજ્ઞા આ પ્રકારની પુષ્પસૂત્રમાં લખશું. અને જો પુષ્પ છે એ ઉભયલિંગી એટલે કે દ્વિલિંગી પ્રકારનું હશે તો એના માટેની સંજ્ઞા આ પ્રકારની હશે. ક્લિયર? ત્યારબાદ ફરી પાછું જોઈએ આગળ. નિયમિત પ્રકારનું પુષ્પ હોય તો એના માટેની આવી રીતે પ્લસની નિશાની અને અનિયમિત માટે પર્સન્ટેજ. નિયમિત પુષ્પ કોને કહેવાય અને અનિયમિત પુષ્પ કોને કહેવાય તમને બધા લોકોને આ વાક્ય રચના યાદ છે, આપણે ભણી ચૂકેલા છીએ, બરાબર. અનિયમિત પુષ્પ એટલે એવું પુષ્પ કે જ્યાં મધ્ય અક્ષને ધ્યાનમાં રાખી અને તમે કોઈ પણ એક જ દિશામાંથી એને 2 સરખા ભાગમાં ડિવાઈડ કરી શકો તો એ અનિયમિત પુષ્પ થયું કહેવાય. અને નિયમિત પુષ્પને એને કહેવાય કે જ્યાં મધ્ય અક્ષથી
અથવા તો મધ્ય અક્ષને ધ્યાને લઈ અને તમે કોઈ પણ ત્રિજ્યાવર્તી દિશામાં બે સરખા ભાગમાં કોઈ પણ પુષ્પને ડિવાઈડ કરી શકો તો એને નિયમિત પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. હવે નિયમિત પુષ્પ માટેની સંજ્ઞા આ છે. અનિયમિત પુષ્પ માટેની સંજ્ઞા તમારી ટેક્સ્ટ બુકમાં પર્સન્ટેજ આપ્યું છે, એનાથી વિશેષ એક આ યાદ રાખજો. અમુક જગ્યાએ તમને આ પ્રકારની સાઇન પણ મળશે. આ પ્રકારની સાઇન છે એ પણ શું સૂચવે છે? પુષ્પ અનિયમિત છે. અને વચ્ચે આવી રીતે પ્લસની નિશાની હોય એ સાઇન શું સૂચવે છે? તો કે પુષ્પ કેવું છે? નિયમિત પુષ્પ છે. રેડી? આ રીતે તમારે યાદ રાખવાનું રહેશે. તો નિયમિત માટેની નિશાની અથવા તો સંજ્ઞા, અનિયમિત માટેની નિશાની જેવી પુષ્પની પ્રકૃતિ માટેની સંજ્ઞાઓ વપરાય છે. તમારે બીજું કંઈ નથી કરવાનું. પહેલાં તમારે આ બધી સંજ્ઞાઓના મિનિંગ યાદ રાખવા પડશે કે BR લખ્યું હોય તો નિપત્રી, અને આની જગ્યાએ આવી રીતે કદાચ તમને ક્યાંય જોવા મળે EBR, સમજો EBR આવી રીતે લખેલું જોવા મળે તો એ કેવું પુષ્પ સૂચવે છે? અનિપત્રી. નિપત્ર ન. તમારી ટેક્સ્ટબુકમાં લખ્યું નથી પણ હું તમને લોકોને કહું છું, યાદ રાખજો. અનિપત્રી પ્રકારનું પુષ્પ હોય તો એનું પુષ્પસૂત્ર હશે, એમાં આવી સંજ્ઞા લખેલી હશે EBR. અને જો એ પુષ્પ નિપત્ર ધરાવતું હશે તો એની પુષ્પસૂત્ર જે હશે ને એમાં સંજ્ઞા આવી આપેલી હશે BR. પછી વજ્રચક્ર હશે તો પુષ્પસૂત્રમાં સંજ્ઞા એના માટેની સંજ્ઞા કઈ આવે? કે. જ્યાં જ્યાં તમને કે વંચાય એટલે સમજી લેવાની વજ્રચક્રની વાત કરે છે. સી એટલે દલચક્ર, પી એટલે વજ્રચક્ર દલચક્ર છે પરંતુ કયા સ્વરૂપે છે? પરિપુષ્પના સ્વરૂપે છે. કેપિટલ એ દેખાય એટલે સમજી લેવાનું એ પુંકેસરની વાત કરે છે. જી એટલે સ્ત્રીકેસરની વાત કરે છે. જીની નીચે અંડરલાઈન હોય તો ઉચ્ચસ્થ બીજાશય, જીની ઉપર અંડરલાઈન હોય તો અધસ્થ બીજાશય. એને વાત કરતાં નર માટેની સંજ્ઞા, માદા માટેની સંજ્ઞા, ઉભયલિંગી હોય તો, નિયમિત પ્રકારનું પુષ્પ હોય તો, અને અનિયમિત પ્રકારનું પુષ્પ હોય તો આ પ્રકારની સંજ્ઞા. પહેલાં તમારે આ સંજ્ઞાઓ યાદ રાખવી પડશે, કમ્પલસરી બધા લોકોએ. બરાબર છે? આ સંજ્ઞા તમને આવડતી હશે ને તો આ સંજ્ઞાઓના આધારે શું બનાવવાનું છે? આપણે લોકોએ પુષ્પસૂત્ર બનાવવાનું છે. સમજો, આપણે પહેલાં સંજ્ઞા યાદ રાખશું. સંજ્ઞાના આધારે આપણે લોકો શું બનાવશું? તો કે સંજ્ઞાના આધારે આપણે લોકો પુષ્પસૂત્ર બનાવશું. અને આ પુષ્પસૂત્રને આધારે આપણે લોકો શું કરશું? તો કે આ પુષ્પસૂત્રને આધારે આપણે લોકો પુષ્પાકૃતિ ડ્રો કરશું. પહેલાં સંજ્ઞાઓના આધારે આપણે યાદ રાખશું પુષ્પસૂત્ર. પુષ્પસૂત્રના આધારે આપણે લોકો ડ્રો કરશું પુષ્પાકૃતિ. બરાબર છે? આ વસ્તુ કરવાની છે આપણે લોકો. ફરી પાછું આગળ વર્ણનમાં જોઈએ શું કહે છે. તો પુષ્પની પુષ્પાકૃતિ માટેની સંજ્ઞા વપરાય છે. કૌંસની અંદર રહેલી સંખ્યા એ જોડાણ સૂચવે છે, જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા પર લીટી દોરીને સંલગ્નતા સૂચવાય છે. કૌંસની અંદર રહેલી સંખ્યા, માની લ્યો કે કોઈ પણ સંખ્યા એક આપેલી છે. માની લ્યો કે તમને બધા લોકોને ખ્યાલ છે કે ભાઈ સી એટલે આ દલચક્ર છે. તો માની લ્યો કે આવી રીતે સી લખેલું હોય અને એની અંદર સંખ્યા આવી રીતે 5 કૌંસમાં લખેલી હોય. સમજો, સી એટલે શું થયું? તો કે સી એટલે દલચક્ર. બરાબર છે? સંખ્યા કેટલી છે દલચક્રની? 5. પણ એ કૌંસમાં લખેલી છે એનો મતલબ શું થયો? કે દલપત્રો કેવા છે? યુક્ત. અને આની જગ્યાએ તમને એમ થાય કે સર દલપત્રો બધા મુક્ત હોય તો આ સંજ્ઞા કેમ આવશે? તો આ સંજ્ઞા આવી રીતે લખવામાં આવશે C5. રેડી? આવી રીતે યાદ રાખશું. આ શું સૂચિત કરે છે? કૌંસ છે એવું દર્શાવે છે કે બધા ઘટક એકમો એકબીજાથી યુક્ત છે. અને કૌંસમાં નથી આંકડો અથવા તો સંખ્યા, એનો અર્થ શું થયો? કે બધા જ ઘટક એકમો એકબીજાથી છૂટા છે, મુક્ત છે. બીજું ઉદાહરણ તમને લોકોને આપું આવી જ રીતે કે આ વજ્રચક્ર છે. વજ્રચક્ર માટેની સંજ્ઞા છે કે. હવે તમને આવી રીતે લખેલું હોય, માની લ્યો કે કે પછી કૌંસમાં કરીને 4. તો આનો અર્થ શું થયો પુષ્પસૂત્રમાં? તો આનો અર્થ એવો થાય કે ભાઈ કે એટલે વજ્રચક્ર. કેટલી સંખ્યા છે? તો 4. પણ 4 કૌંસમાં લખ્યા છે તો એનો અર્થ શું થયો? તો કે વજ્રચક્રો છે એ વજ્રચક્રની અંદર આવેલા વજ્રપત્રોની સંખ્યા 4 છે અને 4 કેવા છે? યુક્ત છે. કૌંસમાં કરેલ છે ને એટલા માટે. અને જો એ 4 વજ્રપત્રો એકબીજાથી મુક્ત હોય તો આવી રીતે લખેલું છે K4. પુંકેસરોની સંખ્યા માની લ્યો કે 10 છે. આવી રીતે લખેલું હોય તો 10 પુંકેસરો, પણ કેવા?
યુક્ત, કારણ કે કૌંસમાં લખ્યું છે એટલા માટે, અને A10 આવી રીતે લખ્યું હોય તો 10 પુંકેસરો એકબીજાથી મુક્ત છે. ઘણી વખત આની જગ્યાએ આવું પણ જોવા મળે, બ્રેકેટમાં 9 લખેલા હોય +1 આવી રીતે કરીને લખેલું. હવે બ્રેકેટમાં 9 લખ્યું છે એનો મતલબ શું થયો? આ 9 પુંકેસરો યુક્ત છે અને એક પુંકેસર છે એ છૂટું છે, મુક્ત છે. બરાબર છે? એટલે આવી રીતે આવી શકે, આવી રીતે આવી શકે ને આવી રીતે આવી શકે. આમાં શું કીધું છે? 10 પુંકેસરો, 10 પુંકેસરો યુક્ત છે, કાઉન્સમાં લખ્યું છે એટલા માટે. આમાં શું કીધું છે? જો એ પુંકેસરો એકબીજાથી છૂટા હોય, અલગ હોય, તો કાઉન્સ નહીં કરવાનો, કાઉન્સ કાઢી નાખવાનો. અને ઘણી વખત યુક્ત પણ હોય અને ભેગા મુક્ત પણ હોય, તો એ આવી રીતે દર્શાવ્યું હશે. જુઓ, બરાબર, આ 9 છે એ યુક્ત છે અને એક છેલ્લું છે એ એનાથી છૂટું છે, અલગ છે, મુક્ત છે. બરાબર, એટલે આવી રીતે કૌંસમાં આપેલ જે આંકડો હશે એ યુક્ત દર્શાવે અને કૌંસની બહાર આપેલો આંકડો છે એ મુક્ત દર્શાવે. બીજું, કૌંસની અંદર રહેલી સંખ્યા એ જોડાણ સૂચવે છે. કૌંસની અંદર રહેલી સંખ્યા મેં તમને કીધું એ જ, આ અંદર રહેલી સંખ્યા, તો એ શું સૂચવે છે? જોડાણ સૂચવે છે. જ્યારે પુષ્પના ભાગોની સંજ્ઞા ઉપર લીટી દોરીને સંલગ્નતા સૂચવાય છે. કે માની લો કે દલચક્ર છે, એ દલચક્ર પુંકેસર સાથે સંકળાયેલું છે, જોડાયેલું છે. માની લો કે દલચક્ર માટેની સંજ્ઞા છે C અને પુંકેસર માટેની સંજ્ઞા છે A. હવે માની લો કે દલચક્ર માટેની સંજ્ઞા છે C અને પુંકેસર માટેની સંજ્ઞા છે A. હવે આ બંને એકબીજા સાથે સંલગ્નતા ધરાવતા હોય, જોડાયેલા હોય, તો એના માટે આવી રીતે સંલગ્નતા જોડાણ માટેની સંજ્ઞા આવી રીતે દર્શાવી દેવાની. રેડી? એટલે તમને લોકોને ખ્યાલ આવે. અત્યારે આ સંજ્ઞાઓ બધી તમને છૂટી છૂટી સમજાવું છું. છેલ્લે હું તમને લોકોના બધી વસ્તુ જ્યારે ભેગી થશે ને ત્યારે વ્યવસ્થિત રીતે સમજાવીશ ફરી પાછું, એટલે તમને લોકોને ત્યારે વધુ આઈડિયા આવશે. ટૂંકમાં આના ઉદાહરણ આપણે લેશું ને ત્યારે તમને બધું વ્યવસ્થિત સમજાઈ જશે ફરી પાછું. તો પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે. પુષ્પાકૃતિ છે એ પુષ્પાકૃતિ તમારી આ જે તમારી સમક્ષ આકૃતિ 5.20 અહીંયા રજૂ કરવામાં આવેલી છે, આ જે ડ્રો કર્યું છે ને એ પુષ્પાકૃતિ છે. બરાબર છે? અને નીચે જે લખ્યું છે એ પુષ્પ સૂત્ર આપણને સમજાવવામાં આવેલું છે. આ પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ એ વસ્તુ આપણે પહેલાં સમજશું, પછી આપણે આગળ વર્ણન સ્ટાર્ટ કરશું. બરાબર? તો પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ. પુષ્પાકૃતિ, આપણને પ્રશ્ન એમ થાય કે સર આવું બધું કરવાની શું જરૂર છે? તો પુષ્પાકૃતિમાં પુષ્પના ભાગોની ગોઠવણી આપણને ખબર પડે. વજ્રપત્રો છે એની ગોઠવણી કેવી છે, દલપત્રો છે એની ગોઠવણી કેવી છે, પુંકેસરો છે તેની ગોઠવણી કેવી છે, તો એ ગોઠવણી આપણને ખબર પડે, એની સંખ્યા ખબર પડે. મેં તમને કેમ કીધું કે આ 10 છે, આ 5 છે, તો પુષ્પના ભાગોની ગોઠવણી, પુષ્પના ઘટકો અથવા તો ભાગોની સંખ્યા પણ ખ્યાલ આવે, અને સંખ્યા, ગોઠવણી એટલું જ નહીં, તેઓના એકબીજા સાથેના આંતર સંબંધ કેવા છે, યુક્ત છે કે મુક્ત છે, જોડાયેલા છે કે એકબીજા સાથે સંલગ્નતા આવી રીતે ધરાવે છે. તો આ 3 વસ્તુની ખબર તમને એની તમે જ્યારે પુષ્પાકૃતિ ડ્રો કરો ને ત્યારે આવે, ખબર પડશે. એમને એમ અહીંયા તમારી સમક્ષ હું ગમે એવું પુષ્પ ડ્રો કરી દઈશ તો તમને એના આધારે આ વસ્તુનો ખ્યાલ નહીં આવે કોઈ દિવસ. પુષ્પ જેવું એક ગુલાબ છે, એ ગુલાબ એના જેવું જ બેઠે બેઠું તમને ગુલાબ ડ્રો કરવાનું નથી કહેતો. એ પણ પુષ્પાકૃતિ થઈ, પરંતુ એ પુષ્પનું ખરેખર ચિત્ર ડ્રો કર્યું કહેવાય. આપણે અહીંયા ચિત્ર નથી બનાવવાની, આપણે આકૃતિ બનાવવાની છે. ચિત્ર આપણે નથી ડ્રો કરવાનું. બરાબર? જીવ વિજ્ઞાન ક્ષેત્રે આપણે ચિત્ર એકેય ડ્રો જ નથી કરતા, આપણે લોકો આકૃતિ ડ્રો કરીએ છીએ. ચિત્ર અને આકૃતિમાં ફરક એ તમારે હવે સમજવાનું છે. તો પુષ્પની સાપેક્ષે માતૃઅક્ષની સ્થિતિ એ પુષ્પાકૃતિની ઉપર ટપકા દ્વારા રજૂ થાય છે. કોઈ પણ પુષ્પાકૃતિ હશે એના ઉપર જે ટપકું છે એ એનું માતૃઅક્ષ કહેવાય, કે પુષ્પની ગોઠવણી સીધી છે કે ત્રાસી છે કે એ વસ્તુ સૂચવે છે. પુષ્પની સાપેક્ષે માતૃઅક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર ટોચે ટપકા દ્વારા રજૂ થાય છે. હવે વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર એ ક્રમિક ચક્રોમાં દોરાય છે. જોયું?
ક્રમિક ચક્રોમાં દોરાય. હંમેશા કોઈ પણ પુષ્પાકૃતિ તેમાં સૌથી બહારનું ચક્ર તમે ક્યું ડ્રો કરો છો? વજ્રચક્ર. વજ્રચક્ર પછી તમારે બીજું ચક્ર ક્યું ડ્રો કરવાનું થાય? તો દલચક્ર. બરાબર છે. એ ક્રમ તો બધા લોકોને ખ્યાલ જ છે કે જે કોઈ પણ પુષ્પાકૃતિ હોય તો એ પુષ્પાકૃતિમાં હંમેશા તમે વજ્રચક્ર પહેલાં ડ્રો કરશો, પછી તમે લોકો દલચક્ર ડ્રો કરશો, ત્યારબાદ તમે લોકો પુંકેસર ચક્ર ડ્રો કરશો, અને ત્યારબાદ આપણે સ્ત્રીકેસર ચક્ર ડ્રો કરીએ અથવા તો સ્ત્રીકેસર ડ્રો કરીએ છીએ. તો અહીં એ જ વસ્તુ કીધી છે, જ્યાં વજ્રચક્ર સૌથી બહાર આવશે અને સ્ત્રીકેસર ચક્ર એ સૌથી અંદર અથવા તો કેન્દ્રમાં આવશે. ત્યારબાદ પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર પુષ્પસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગોની અંદર સંલગ્નતા અને અભિલગ્નતા દર્શાવે છે. એ પુષ્પસૂત્રમાં આપણે સમજીએ હમણાં કે રાઈ વનસ્પતિ કે જે કયા કુળથી બિલોંગ કરે છે? બ્રાસિકેસી કુળની વનસ્પતિ છે. તો એ બ્રાસિકેસી કુળની આ રાઈ વનસ્પતિની પુષ્પાકૃતિ અને પુષ્પસૂત્ર અહીંયા પ્રસ્તુત કરવામાં આવેલું છે. તો પુષ્પસૂત્ર જે અહીંયા આ ડ્રો કરેલું છે ને, એ મારે તમને લોકોને સમજાવવું છે. પરંતુ એ સમજીએ ને એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પુષ્પસૂત્ર માટેની ચોક્કસ પ્રકારની સંજ્ઞાઓ છે એ સંજ્ઞાઓને સમજવી પડે. બરાબર? તો તમારી સમક્ષ અત્યારે પહેલાં એ સંજ્ઞાઓ હું તમને ડ્રો કરીને સમજાવું છું. દાખલા તરીકે તમને બધા લોકોને એટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો કે આ પ્રકારની રચના હોય તો એને આપણે નિયમિત પુષ્પ તરીકે ઓળખીએ છીએ, અને આ પ્રકારની સંજ્ઞા તમારી સમક્ષ જોવા મળે તો એને આપણે અનિયમિત પુષ્પ તરીકે ઓળખશું. પછી વજ્રપત્રની રચના તમારે ડ્રો કરવી હોય તો વજ્રપત્રની રચના તમારે કેમ ડ્રો કરવાની? પહેલાં તમને આ બધા અલગ અલગ ઘટક એકમો બતાવી દઉં છું, પછી આપણે આખી પુષ્પાકૃતિ સાથે ડ્રો કરશું. બરાબર છે? તમને કોઈ એમ કહે કે પુષ્પાકૃતિની અંદર વજ્રપત્ર મને ડ્રો કરીને બતાવો, તો વજ્રપત્ર કોને કહે? તો એ આવી રીતે ડ્રો કરવાના. જુઓ બધા લોકો. બરાબર? આ પ્રકારની સંજ્ઞા છે એ શું સૂચવે છે? એ સૂચવે છે વજ્રપત્ર. અને તમને કોઈ એમ કહે કે દલપત્ર મને સમજાવો ડ્રો કરીને, તો દલપત્રમાં તમારે આવી રીતે સંજ્ઞા ડ્રો કરવી પડે. અથવા તો પુષ્પસૂત્રમાં જો દલપત્ર દર્શાવેલા હોય તો તમારે દલપત્રને આવી રીતે ડ્રો કરવા. આ પ્રકારની સંજ્ઞા છે, આ પ્રકારની આકૃતિ છે, શું સૂચવે છે? દલપત્ર. જે વજ્રપત્ર અને દલપત્રમાં શું ફરક છે? દલપત્રમાં આવી રીતે ઉપરની તરફ ખૂણો બનાવવાનો, અને વજ્રપત્રમાં આવી રીતે ઉપરની તરફ ખૂણો બનાવવાનો, અને આમાં શું કર્યું મેં? આવી રીતે સીધો વળાંક લઈ લીધો. આ એટલા માટે સમજાવું છું તમને. વજ્રપત્ર અને દલપત્ર તમે પુષ્પાકૃતિ જ્યારે ડ્રો કરતા હો તો ત્યારે તમે સામેવાળી વ્યક્તિને સમજાવી શકો કે આ વજ્રપત્ર છે, આ દલપત્ર છે. સમજાય છે? તમે બે આવા વળાંકવાળા ડ્રો કરો તો તમે કેમ કહી શકો કે આ વજ્રપત્ર છે ને આ દલપત્ર છે? કારણ કે કુદરતી રીતે તો વજ્રપત્ર અને દલપત્ર અલગ અલગ છે, બે સરખા તો હોય નહીં. રેડી? એટલા માટે એટલે આ પ્રકારની સંજ્ઞા તમારે યાદ રાખવી પડશે. આ વજ્રપત્રની સંજ્ઞા, દલપત્રની સંજ્ઞા. હવે આના આધારે બીજી એક આકૃતિ તમારી સમક્ષ ડ્રો કરું એટલે તમને લોકોને ખ્યાલ આવે. જોજો બધા લોકો એકદમ સરસ રીતે એને સમજવાનો પ્રયાસ કરજો આકૃતિને. હવે આ રચના મેં ડ્રો કરી. બરાબર? આમાં શું તમને લોકોને જોવા મળ્યું અથવા તો જાણવા મળ્યું? તો આ 1, 2, 3 અને 4, આ ચારે ચાર શું છે? વજ્રપત્રો છે. હવે વજ્રપત્રો છે એ તો યુક્ત પણ હોઈ શકે અને મુક્ત પણ હોઈ શકે. અત્યારે તમે જોઈ શકો છો આ પ્રકારની સંજ્ઞા જે છે ને એ શું રજૂ કરે છે? મુક્ત વજ્રપત્ર. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર વજ્રપત્રો ચારે ચાર છે એ યુક્ત હોય તો તમારે એ સંજ્ઞાના આધારે પુષ્પસૂત્રના આધારે દર્શાવવું હોય
તો તમે કેમ દર્શાવી શકો, તો કઈ રીતે તમે એના માટે ડ્રો કરો, તો એ વસ્તુ હવે તમને લોકોને સમજાવું છું. જુઓ બધા લોકો, જો આ સેમ રચના જે મેં અહીંયા ડ્રો કરી દીધી, જ રચના અહીંયા ડ્રો કરી દીધી છે, પણ આ મુક્ત વજ્રપત્ર છે. હવે યુક્ત વજ્રપત્ર દર્શાવવું હોય ને તો જેટલા ઘટક એકમો છે, આ ચારે ચાર ઘટક એકમો થયા, આ 1 2 આ 3 અને 4. હવે એ ચારે ચાર ઘટક એકમોને શું કરવાનું, એકબીજા સાથે અહીંયા છેડાના ભાગેથી જોઈન્ટ કરી દેવાના. જુઓ આવી રીતે, રેડી? એ જ રીતે, હા, એ જ રીતે અહીંયા, એ જ રીતે અહીંયા. તો આ આકૃતિ છે એ કેની થઈ ગઈ, યુક્ત પ્રકારના વજ્રપત્રોની. હવે ક્લિયર થયું? આ યુક્ત વજ્રપત્ર અને આ મુક્ત વજ્રપત્ર. આની જગ્યાએ તમે વિચારો હવે કે મુક્ત કે યુક્ત દલપત્ર દર્શાવો હોય તો આ જે મેં ખૂણાવાળા વજ્રપત્ર ડ્રો કર્યા છે એની જગ્યાએ હું શું ડ્રો કરી નાખીશ, વળાંકવાળું આવું દલપત્ર. 4 દલપત્ર ડ્રો કરી નાખીશ. ચારે ચાર દલપત્રનો જે છેડાનો વિસ્તાર છે એ જો આવી રીતે છૂટો છૂટો હોય તો એ ચારે ચાર દલપત્રો કેવા થઈ ગયા, મુક્ત. અને ચારે ચાર દલપત્ર હું ડ્રો કરી અને એની વચ્ચે આવી રીતે જોઈન્ટ હું કરી દઉં, આવી રીતે સર્કલ કરી દઉં, બરાબર, અથવા તો આ પ્રકારના આવી રીતે જોઈનિંગ દર્શાવી દઉં, તો એ શું દર્શાવે છે, યુક્ત પ્રકારના દલપત્ર. અહીંયા મેં તમને ઉદાહરણ તરીકે શું સમજાવ્યું છે, વજ્રપત્ર સમજાવે છે, કારણ કે વજ્રપત્રની નિશાનીમાં આવી રીતે ખૂણો બનાવવાનો છે, દલપત્રની નિશાનીમાં આપણે આવી રીતે વળાંક લેશું, બરાબર છે. એટલે તમને આના આધારે તમને દલપત્ર પણ ખબર પડી ગઈ કે દલપત્ર મુક્ત હોય તો કેવા ડ્રો કરવાના અને દલપત્રો યુક્ત હોય તો કેવા ડ્રો કરવાના. અહીંયા જે મેં તમને દર્શાવ્યું છે શું દર્શાવ્યું છે, વજ્રપત્ર દર્શાવ્યું છે. મુક્ત દલપત્ર અને યુક્ત દલપત્ર કહે તો શું કરવાનું, કંઈ નથી કરવાનું, દલપત્ર ડ્રો કરી અને માત્ર વચ્ચે એનો જે છેડાનો ભાગ છે એ આવી રીતે જોઈન્ટ કરી દેવાનું છે. હવે આની જગ્યાએ તમે વિચારો, આની જગ્યાએ ત્રીજી એક સંજ્ઞા તમને લોકોને સમજાવું છું પાછી નવી, એ છે પુંકેસરો. તો પુંકેસરો માટેની સંજ્ઞા છે એ આ પ્રકારની છે. આ પ્રકારની રચના, આ પ્રકારની સંજ્ઞા છે એ શું દર્શાવે છે, આ પુંકેસર માટેનું પુષ્પસૂત્ર માટેની આ સંજ્ઞા છે, બરાબર. કે પુંકેસરને તમારે પુષ્પાકૃતિના સ્વરૂપમાં ડ્રો કરવા હોય, જેમ કે વજ્રપત્ર ડ્રો કરવા હોય તેના માટે આ, દલપત્ર ડ્રો કરવા તેના માટે આ, એ જ રીતે પુંકેસર ડ્રો કરવા હોય તો એના માટેની નિશાની આ પ્રકારની છે. હવે આમાં પણ ફરી પાછો પ્રશ્ન આપણને એમ થાય કે સર યુક્ત પુંકેસર અને મુક્ત પુંકેસર ડ્રો કરવા હોય તો કેમ કરવાના, તો સમજાવી દો બધા લોકોને. અહીંયા જોજો બધા લોકો, 1 2 3 4 5 6 અને 7 આ પુંકેસરો મેં ડ્રો કર્યા, બરાબર. શું ડ્રો કર્યું, પુંકેસર. હવે આ પુંકેસરોને આપણે બે સ્વરૂપમાં લઈ શકીએ, મુક્ત અને યુક્ત. અહીંયા તમે જોઈ શકો છો કે આ પુંકેસરોમાં આવી રીતે ઉપરની તરફ એની વચ્ચે સંલગ્નતા દર્શાવી દો એટલે શું દર્શાવે કે પુંકેસરો એકબીજા સાથે યુક્ત છે અથવા તો જોડાયેલા છે. અને આ જ પુંકેસરો જો મુક્ત હોય, બરાબર, તો એની વચ્ચે હું આવી રીતે જેમાં લાઈન ડ્રો કરેલી છે, બરાબર, એ લાઈન નહીં ડ્રો કરું, બરાબર. તો આ કેવા છે, યુક્ત પુંકેસર. આ કેવી રચના છે, તો મુક્ત પુંકેસર. સિમ્પલ, રેડી. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. અને એક મહત્વપૂર્ણ રચના ફરી પાછું કે આ તો પુંકેસરોની વજ્રપત્ર અને દલપત્ર બે અલગ દર્શાવ્યા છે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર તમે એમ કીધું હતું કે પરિપુષ્પ હોય તો એમાં તો વજ્રપત્ર અને દલપત્ર સરખા દેખાતા હોય, તો એ પરિપુષ્પને ડ્રો કરવું હોય તો કેમ ડ્રો કરાય, તો એના માટે અહીંયા બધા લોકોનું ધ્યાન, હું પરિપુષ્પ ડ્રો કરીને સમજાવું છું. જો
ઉદાહરણ તરીકે સમજજો બધા લોકો. આ વજ્રપત્રો છે, સૌથી બહારનું ચક્ર, અને આ થઈ ગયા તમારા દલપત્રો. શું થઈ ગયા? દલપત્રો. હવે આપણને પ્રશ્ન થાય કે સર તમે આને વજ્રપત્ર કીધા આને દલપત્ર કીધા, પરંતુ આ હું વાત કરી રહ્યો છું અત્યારે પરિપુષ્પ ચક્ર વિશેની. અને પરિપુષ્પ ચક્ર અથવા તો પરિપુષ્પ એને કહેવાય કે જ્યાં વજ્રચક્ર અને દલચક્ર બંને કેવા દેખાતા હોય? સમાન દેખાતા હોય. એટલે એ સમાન દેખાતા એટલે બધા જ ઘટક એકમો મારે કેવા ડ્રો કરવા પડે? એક સરખા ડ્રો કરવા પડે. હવે આનાથી તમે ઉલટું વિચારો, તમે આ પ્રકારની સંજ્ઞા લઈને પણ આ આકૃતિ ડ્રો કરી શકો. આ દલચક્રની આકૃતિ, ચાલો બરાબર, કે જે પરિપુષ્પના સંદર્ભમાં આપણે ડ્રો કરવાની છે. તો એ તમે આવી રીતે ડ્રો કરો. તો આને પણ પરિપુષ્પ જ કહેવાય, આને પણ પરિપુષ્પ જ કહેવાય. તમે આ સંજ્ઞાને ધ્યાનમાં લ્યો અથવા તો આને ધ્યાનમાં લ્યો, પુષ્પાકૃતિમાં કંઈ ફરક નહીં પડે, બરાબર. પરિપુષ્પ જ્યારે દર્શાવવું હોય ત્યારે આ પ્રકારની સંજ્ઞા છે એ વપરાય છે. તો આ રચનાઓ બધી તમારે, મેં આ એક સિમ્પલ કન્સેપ્ટ યાદ રાખવાનો છે, આ ભૂલવાનું નથી. પહેલાં આપણે સંજ્ઞાને સમજવાની છે, બધી જ સંજ્ઞાઓના આધારે આપણે પુષ્પ સૂત્રને સમજશું, અને પછી એના આધારે આપણે પુષ્પાકૃતિ ડ્રો કરશું. પુષ્પાકૃતિ ડ્રો કરવા માટે જુદી જુદી રચનાઓ જે છે એ મેં અહીંયા તમારી સમક્ષ દર્શાવી છે, બરાબર. પહેલાં આટલી વસ્તુ સમજો, પછી જ તમને પુષ્પસૂત્ર શું છે અને એના આધારે પુષ્પાકૃતિ છે એ શું છે એ સમજાશે, બરાબર છે. તો આજના માટે તમારે આટલી જ વસ્તુ કરવાની છે. આ વસ્તુ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. આટલી વસ્તુ પહેલાં બધા લોકો આવતીકાલે બધા લોકોએ આટલી વસ્તુ પાકી કરી લેવાની છે, જેટલું આજે મેં કીધું એ. પુષ્પસૂત્રની અંદર આવતી બધી સંજ્ઞાઓના નામ, કે કઈ સંજ્ઞા કેના માટે વપરાય છે તે, અને પુષ્પાકૃતિ ડ્રો કરવા માટે એના જુદા જુદા ઘટક એકમોને ડ્રો કરવા માટેની આ જુદી જુદી જે રચનાઓ તમારી સમક્ષ મેં મૂકી છે, ડ્રો કરી છે, તે આટલી વસ્તુ છે એ તમારે દર્શાવવાની છે, યાદ રાખવાની છે. આનાથી વિશેષ પુષ્પ છે એ પુષ્પ ફરી પાછું જો નિપત્ર ધરાવતું હોય, કોઈ પણ પુષ્પાકૃતિ છે એ પુષ્પાકૃતિની ઉપર જો પુષ્પ છે એ નિપત્ર ધરાવતું હોય ને, તો નિપત્ર માટેની સંજ્ઞા છે એ આ પ્રકારની હશે. આવી રીતે વજ્રચક્રની જેમ ઉપરની તરફ અને પાછું બીજી નીચેની તરફે એના જેવો જ આવી રીતે ખૂણો બનશે, બરાબર. આમાં શું છે? વળાંક છે, જુઓ. અને આમાં મેં શું દર્શાવ્યું છે? આ ખૂણો દર્શાવ્યો છે, આવી રીતે સેમ રચના, બરાબર. તો આ છે એ શું દર્શાવે છે કે પુષ્પ છે એ નિપત્રી પુષ્પ છે. તો નિપત્રી પુષ્પ માટેની પુષ્પાકૃતિ તમે જ્યારે ડ્રો કરતા હો ત્યારે આ વસ્તુ યાદ રાખવાની કે પુષ્પાકૃતિ જે હશે એ પુષ્પાકૃતિની ઉપર આ પ્રકારની રચના હશે. આ પ્રકારની રચના હોય તો એ નિપત્રી પુષ્પ, અને જે આ પ્રકારની રચના ન જોવા મળે તો એ અનિપત્રી પુષ્પ. અનિપત્રી પુષ્પ હોય તો એમાં આવી રચના પુષ્પાકૃતિની ઉપર ડ્રો કરેલી નહીં હોય, પરંતુ જો એ પુષ્પ નિપત્ર ધરાવતું હશે તો એની ઉપર આ પ્રકારની સંજ્ઞા ડ્રો કરેલી હશે. રેડી? તો આટલી વસ્તુ છે તમારે પહેલાં અત્યારે સરસ રીતે શાંતિથી સમજી વિચારીને યાદ રાખવાની છે. આ બધી વસ્તુ સમજાઈ ગઈ હશે તો તમને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ સમજતા વાર નહીં લાગે, બરાબર છે. એટલે આશા રાખું છું કે તમને અહીંયા સુધી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે, ટોપિક ક્લિયર થઈ ગયો હશે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને લોકોને પુષ્પસૂત્ર અને પુષ્પાકૃતિ એ બંને કેમ ડ્રો કરવી, પુષ્પસૂત્રના આધારે પુષ્પાકૃતિ કેમ ડ્રો કરવી, અને એના આધારે વનસ્પતિના જુદા જુદા કુળ વિશેનું વર્ણન છે એ સમજાવીશ. થેન્ક યુ. સાઈન આઉટ.